તો બીજી તરફ સાબરકાંઠા જિલ્લાના ઉપરવાસમાં સતત વરસાદી માહોલ જામ્યો છે। વરસાદને લઈને જળાશયોમાં નવા નીરની આવક નોંધાઈ છે। હિંમતનગરના ગુહાઈ ડેમમાં 1500 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। ગુહાઈ ડેમનો એક દરવાજો ખોલી અને હાથમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। પાણી છોડાયા બાદ નદી બે કાંઠે વહેતી થઈ છે। 4 થી 5 જેટલા કોઝવે પાણીમાં ગરકાવ થયા છે। બીજી તરફ 14 થી લઈને 15 જેટલા ગામડાઓના સંપર્ક પણ તૂટ્યા છે। વહીવટીતંત્રે કાંઠાના વિસ્તારોને એલર્ટ કર્યા છે। સાબરકાંઠા જિલ્લા ઉપરાંત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે જળાશયોમાં પાણીની આવક જોવા મળી રહી છે। ગુહાઈ ડેમ આવેલો છે। હિંમતનગરનો આ ગુહાઈ ડેમમાં 1500 ક્યુસેક જેટલી પાણીની આવક જોવા મળી રહી છે અને પાણીની આવક થતાં જ સિંચાઈ વિભાગે એક દરવાજો ડેમનો ખોલીને પાણી હાથમતી નદીમાં છોડવામાં આવ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો હાથમતી નદી ઉપર 3 થી 4 જેટલા કોઝવે આવેલા છે। આ કોઝવે પાણી છોડવાના કારણે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। 13 થી 14 જેટલા ગામોનો સંપર્ક જે છે તે તૂટી ગયો છે। કોઝવે ઉપર પાણી ફરી વળતા કોઝવે ઉપરથી વાહન ચાલકોને પ્રસાર થવા ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। ખાસ કરીને ઉપરવાસમાં જે વરસાદ થયો, આગાહી મુજબ સાબરકાંઠા જિલ્લામાં વરસાદ થયો તેને લઈને પાણીની આવક વધુ જોવા મળી રહી છે। પાણીની આવક વધતા જે નદીમાં પાણી છોડવામાં આવ્યું છે ને ત્યારબાદ તંત્ર દ્વારા નદી કાંઠાના વિસ્તારો જે છે તે એલર્ટ કરી દેવામાં આવ્યા છે। નીતિન પટેલ, TV13 ગુજરાતી, સાબરકાંઠા।